સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનાર મેગા રક્તદાન શિબિરના જનજાગૃતિ અભિયાન અંતર્ગત 14 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ભરૂચ બ્રાન્ચ વડોદરા ઝોન 31 દ્વારા 15 ઓગસ્ટના રોજ યોજાનારા મેગા રક્તદાન શિબિરના જનજાગૃતિ અભિયાન અંતર્ગત 14 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું. આ બાઇક રેલી સવારે 7 થી 10 વાગ્યા સુધી યોજાઈ. રેલીમાં આશરે 20 જેટલા બાઇક અને 40 થી 50 જેટલા સ્વયંસેવકો જોડાયા. રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવી વધુમાં વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો હતો. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા 15 ઓગસ્ટ શનિવારના રોજ મુક્તિ પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરના પ્રચાર પ્રસાર અને જનજાગૃતિ માટે બાઇક રેલી યોજાઈ હતી. સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજની અસીમ કૃપાથી આજે આ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એ કાલે 15 ઓગસ્ટ જે મુક્તિ પર્વ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને આજુબાજુના ગામના દરેક અનુયાયી એ અહીં એકત્રિત થઈ અને એક બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. એને જનજાગૃતિ માટે એક બહોળો પ્રચાર થાય, લોકોની અંદર અવેરનેસ આવે અને જે જિંદગી છે લોહીના થકી બીજાની જિંદગી બી બચે, એક મેસેજ લઈને અહીંથી રેલી સ્ટાર્ટ થઈ રહી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.